તો જન્મ થયા પછી જે કચરો નાખ્યો છે, સૌ પ્રથમ બે જાત હતી, સ્ત્રી ને પુરુષ. આર્ય લોકો આપણા દેશમાં આવ્યા ઉત્તર ધ્રુવમાંથી, ખેબર ઘાટ ઉપર થઈને સિંધુ નદીની ખીણમાં પેલો પડાવ નાખ્યો એણે. અને આઈના રહેનારા અનાર્યો, આર્ય ને અનાર્યના યુદ્ધ શરૂ થયા. એમાં આર્યોએ અનાર્યોને હરાવ્યા, એની સત્તા જમાવી. સ્ત્રી પુરુષ બે જાત હતી, પાછી બે થઈ, આર્ય ને અનાર્ય, ચાર થયા. આર્ય લોકોએ પછી બીજી ભેળવી ચાર, બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 8 થઈ જાત. અને પરશુરામે ફરસી ફેરવી ત્યારે 18 જાત થઈ. પરશુરામે ફરસી કરવા ફેરવી કે દુનિયામાં ક્યાંય ક્ષત્રિય રહેવા દેવો નહીં. ક્ષત્રિયાણીઓના પેટમાં જે બાળક હતા એને મારી નાખ્યા. કદાચ એનો ગુનો કર્યો તો એકાદ ક્ષત્રિય ગુનો કર્યો હતો. 21 આંટા લીધા દેશમાં અને ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો. એમાં જેટલા ક્ષત્રિયને બચવું હતું એ ઢેઢવાડામાં ગરી ગયા. પરશુરામ ઢેઢવાડામાં નહોતો કરતો, કારણ કે બ્રાહ્મણ હતો. જેટલા ઢેઢવાડામાં ઘરી ગયા એ રહી ગયા, જીવી ગયા. જોઈ લેજો, રજપૂતની ઢેઢની જાત અટક એક જ હશે. ઢેઢમાં પરમાર તો રજપૂતોમાંય પરમાર, ઢેઢમાં સોલંકી તો રજપૂતમાંય સોલંકી, ઢેઢમાં ચાવડા તો રજપૂતોમાંય ચાવડા, ઢેઢમાં રાઠોડ રજપૂતોમાંય રાઠોડ, ઢેઢમાં વાઘેલા. ઢેઢની જાત બીજે કોઈ ભેગી નહીં પડે રજપૂતો સિવાય. જેટલા ઢેઢવાડામાં ઘરી ગયા ક્ષત્રિયો એ બચી ગયા. હવે ઢેઢવાડામાં તો ઘરી ગયા પડી દેવીયું ભેગ્યું લેતા આવ્યા, અને કે આપણામાં નહોતું દેવીયું. આપણા જૂના ઈ રામ રામ હતા, જય અલખ ધણી. જય અલખ ધણી એટલે જે વ્યાપક પરમાત્મા છે એના ઉપાસકો હતા આપણે. એ સિવાય કોઈને માનતા નહીં અને પ્રકૃતિની પૂજા કરતા. પ્રકૃતિ કે જે સૂર્ય છે, ચંદ્ર છે, આસમાન છે, જમીન છે, વનસ્પતિ છે, નદીઓ છે, દરિયા છે, આ કોઈ માણસના બનાવેલા નથી, એની પૂજા કરતા હતા. હવે માણસની બનાવેલી રમતમાં આપણે લગાડી દીધા છે. કબીરે કીધું છે કે 68 તીર્થ કરી શું શું લાવ્યો તું? 68 તીર્થ ફરિયાવીને લાવ્યો હું? 68 તીર્થ કરીને શું શું લાવ્યો? કે એક દંડ ને બીજો ડામ. તારો મનુષ્ય જન્મ એળે જાય રે, હળિયું કાઢે તને હરી નહીં મળે. ડામ લીધા ને દંડ દીધો. પરમાત્મા હાજરા હજુર છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પણ એ આપણે નક્કી નથી થતું એટલે હળિયું મેળવી પડે છે.